ચંપક બ્લોગ્સ અને તમે જોઈ યુટ્યુબ ચેનલ ચંપક બ્લોગ્સ. તો મિત્રો આજે જેમ કે કાલે મારે એક ડિલિવરી હતી કે એમેઝોન ઉપરથી મેં એક પ્રોડક્ટ મંગાવ્યું હતું અને એનો હું તમને અનબોક્સિંગ વિડીયો બતાવીશ. અને જો આ ટાઈપનો તમારે જો હેડફોન જોતા હોય તો તમને ઓનલાઈનમાં મળી જશે, કેમ કે અહીંયા તમે માર્કેટમાંથી બી તમે લઈ શકો છો, પણ આ ક્વોલિટી તમે જો માર્કેટમાં લેવા દો તો તમને નહીં મળે. ને અહીંયા હું તમને બતાવીશ અને ક્વોલિટી કેવી છે પણ તમને અહીંયા કંઈ ટેસ્ટ કરીને બતાવીશ. તો એકવાર હું તમને કેમેરામેનને કહીશ કે અહીંયા હું બોક્સ ઓપન કરી દઉં છું ને તમને એકવાર નજીકથી બતાવી દઉં. અહીંયા એક તમને એક જેમ કે તમારે એડ્રેસનું બિલ મળશે અને બિલની અત્યારે આપણે કોઈ જરૂર નથી. અને જો કે આ તમે જોઈ શકો છો આ કંપની છે જેમ કે જીબ્રો કંપનીનું મેં હેડફોન મંગાવેલું છે. અને આ હેડફોન તમે તમારા ટેબ્લેટમાં બી યુઝ કરી શકો છો, મોબાઈલ ફોનમાં બી અંદર યુઝ કરી શકો છો. અને અને ક્વોલિટી હું તમને બતાવીશ, વિડીયોનો તમે એન્ડ તક બના રહેજો. તો અત્યારે હું મૂકી દઉં નીચે, અહીંયાથી ખોલી અને તમને બતાવી દઉં કે ક્વોલિટી કેવી છે. નોર્મલી જેમ કે તમે માર્કેટમાંથી હેડફોન લો તો એની ક્વોલિટી એનાથી થોડી મતલબ કે બી ક્વોલિટી જોવા મળે છે. અને એની સાથે તમને એક અલગથી બેન તમને આ રીતના કાનમાં લગાવવાના મળી જાય છે. અને એ કાર્ય અને વાયરની બી ક્વોલિટી એકદમ તમે પ્રીમિયમ છે. અને જેમ કે માર્કેટમાંથી લો તો ઘણીવાર એવું થતું હોય છે કે અહીંયાથી વાયર ખીચાઈ જાય, તો એના અંદર જેમ કે તમે વાયરની ક્વોલિટી એકદમ સારી છે. અને 3.5 mAhનો જેમ કે જેક મારેલો છે. અને અહીંયાથી તમે નોર્મલ વિડીયો શૂટ કરવો હોય તો આ માઇક છે, માઇકથી બી તમે એની ક્વોલિટી આપણે ટેસ્ટ કરશું કે બહાર જઈને કે અહીંયાની ક્વોલિટી માઇકની કેવી આવી રહી છે. અને જેમ કે મારે આ હેડફોનની જરૂર હતી, જેમ કે હું એક વિડીયો શૂટ કરું તો ત્યારે મારી જોડે બોયા M1નું માઇક છે પણ એ લોંગ પડે, એટલા માટે મેં વિચાર્યું કે આ નાનું હેડફોન લાવી અને વિડીયો શૂટ કરવા માટે સારું છે. તો આપણે જઈશું બહાર અને આ હેડફોનની ક્વોલિટી ટેસ્ટ કરશું કેવી છે અને જેમ કે સાઉન્ડ ક્વોલિટી કેવી છે એ પણ આપણે જોવા મળીએ છીએ. તો વિડીયોમાં એન્ડ તક બનાવી દઈશું. મિત્રો હવે હું જેમ કે ફોનના અંદરથી હું હવે સાઉન્ડ ક્વોલિટી આપણે ટેસ્ટ કરશું કે સાઉન્ડ ક્વોલિટી કેવી છે. અને તમારે જો હેડફોન લો તો ક્વોલિટી કેવી લાગે છે મને કમેન્ટ કરીને કહેજો. હવે આપણે હેડફોન લગાવી દીધું છે, હવે આપણે જોઈશું સાઉન્ડ ક્વોલિટી કેવી છે એની. તો એકવાર યુટ્યુબમાં સોંગ સાંભળીને તમને કહીશ કે કેવું લાગે છે. તો મિત્રો જેમ કે આપણે સાઉન્ડ ક્વોલિટીની વાત કરીએ તો જેમ કે તમને બાસ પણ એટલો તમને નહીં લાગવા મળે કે બાસ હોય. અને જેમ કે અમુક વાર તમે હેડફોન સાંભળતા હતો તો કાનમાં જેમ કે વાગતું હોય ને એવું લાગે, મતલબ કે બાસ વધારે હોય તો કાનને પણ તકલીફ આવે. અને એટલા માટે જેમ કે બાસની ક્વોલિટી બી નોર્મલ રાખવામાં આવી છે. અને હું તમને એકવાર સાઈડમાં સ્ક્રીનશોટ તમે જોઈ શકતા હશો એ ટાઈપનો જેમ કે હેડફોનની ક્વોલિટી છે. અને હવે હું તમને મેઇન ચીજ બતાવીશ કે જો તમે યુટ્યુબ પર વિડીયો શૂટ કરતા હોય અને તમારે આ ટાઈપનું હેડફોન તમે રાખો તો જેમ કે સારી વાત છે. તો કેવી રીતના જેમ કે હવે મેં અહીંયાથી જેમ કે તમારું નોર્મલ કેમેરો ઓપન કરી દીધો મેં. અને હવે જેમ કે તમારે અહીંયાથી માની લો કે તમે બ્લોગ બનાવતા હોય અને જો તમારે અવાજની તકલીફ આવતી હોય તો શું કરવાનું, તમારે અહીંયાથી આ માઇક છે એને અહીંયા રાખી દેવાનું. અને અહીંયાથી હું તમને એકવાર વિડીયો પણ એક શૂટ કરીને બતાવી દઈશ કે આ માઇકની ક્વોલિટી કેવી છે. તો અત્યારે હું ફ્રન્ટ કેમેરો યુઝ કરી દઉં છું અને હવે હું તમને બતાવીશ કે કેવી રીતના તમારે કરવાનું. તો આ રીતના તમારે હેડફોન રાખી દેવાનું નીચેની સાઈડ ઉપર. અને આ માઇક છે બરાબર, અહીંયાથી હવે હું વિડીયો ચાલુ કરી રહ્યો છું. હું તમને આ માઇકની અવાજની ક્વોલિટી કેવી છે તમને જેમ કે જોવા મળી જશે. તો મિત્રો અત્યારે જે તમે અવાજ સાંભળી રહ્યા છો એ આ માઇકનો છે. અને અવાજની ક્વોલિટી કેવી છે તમે મને કમેન્ટ કરીને કહેજો. જેમ કે મારા હિસાબથી તો જેમ કે તમે માઇક બોયા M1 માઇક આવે એના કરતી મતલબ કે થોડી ક્વોલિટી નીચી હશે, પણ એકવાર તમે આ કમ બજેટમાં તમે આ હેડફોન યુઝ કરી શકો છો. અને જેમ કે સારી આવતી હશે અવાજ અને કમેન્ટ કરીને કહેજો કે આ અવાજ કેવો આવી રહ્યો છે.
અત્યારે ઇયરફોન કનેક્ટ કરી રહ્યું છે એટલા માટે. અને મિત્રો હવે મેન વાત, જેમ કે હું તમને કહી દઉં, હવે ફોન મૂકી દીધો નીચે, બરાબર. મિત્રો હવે હું તમને કહી દઈશ કે આ હેડફોન તમારે બાય કરવું હોય તો તમે ક્યાંથી કરી શકો છો અને કેવી રીતના લઈ શકો છો. તો તમે ગૂગલ ઉપર જશો અને જીબ્રો ગ્રો કરશો તો તમને આ હેડફોન મળી જશે. અને આ હેડફોનની કિંમત હું તમને કહી દઉં, જેમ કે 159 રૂપિયા કિંમત છે. જેમ કે મેં 2 હેડફોનમાં ગયા હતા, પણ એક જેમ કે અહીંયા ડિલિવરી નથી થઈ અને જેમ કે પાછું રિજેક્ટ થઈ ગઈ. તો હું તમને એક એમેઝોન ઉપરથી મળ્યું હતું એ લાવી દીધું. અને આ હેડફોનની કિંમત 60 રૂપિયા. તો એકવાર તમારે જો ક્વોલિટી જોઈ તો ગૂગલ પર સર્ચ કરી લીધું જીબ્રો, અને લિંક હોય તો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તમને.